મારા છોકરાને કેન્સરની પેટમાં ગાંઠો હતી, ચોથા સ્ટેજનું કેન્સર હતું. ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો. પછી એને 1 મહિનાની અંદર 1 મહિનો થયો, એને કિમોથેરાપીના ડોઝ આપવાનું કીધું હતું ડોક્ટરે. પછી 15-20 દિવસ પછી આવી રીતના હું ઘરમાં એકલી હતી ને 12-1 વાગે હું રડતી હતી, માતાજીના વિડીયો જ જોતી હતી. એમાં તમારું વિડીયો આવ્યું. એમાં ખૂંખાર મેલડીએ મને એવું કીધું કે રડશો નહીં, ચિંતા કરશો નહીં, હું તમારી તકલીફ સાંભળું છું, તમારી અરજી બી સાંભળું છું. પછી મને આમ વિશ્વાસ આવ્યો ને પછી મેં અરજી કરી માતાજીને. ત્યારે મારા છોકરાને 10 દિવસ સુધી રેગ્યુલર એને ફૂલ તાવ આવતો હતો હોસ્પિટલમાં, ને ડોક્ટરે કીધું હતું કે આનો તાવ કંટ્રોલ થશે ત્યારે એના ડોઝ ચાલુ અમે કરીશું. એને ઇન્જેક્શનો દવાઓ હેવી લગાવે પણ તાવ એને ઉતરતો જ નહોતો અને એની દવા ચાલુ થતી બી નથી. પછી મેં કીધું કે માં મને એક અનુભવ કરાવી દેજો માં, કે મારા છોકરાને સવાર ઉગતા ઉગતા એનો તાવ ખાલી એનો મટાડી દેજો તો માં હું આમ મને ખુશ કરી દેજો માં, મારા છોકરાને સારું થયું. પછી એને બીજા જ દિવસે એનો તાવ એનો ગાયબ થઈ ગયો. નવું જીવન 9 મહિના જેવા માના પેટમાં રહે છે ત્યાં 9 મહિના દવાખાને રહીને આવ્યો છે મારો છોકરો ને એને નવું જીવન મળ્યું છે ને અત્યારે બધા જ રિપોર્ટ એના સારા આવી ગયા છે. 3 વર્ષનો બાબો થયો. અને સપનામાં આવ્યા હતા મને 2 વાર તમે આવ્યા માતાજી. પહેલા કીધું તું મને આવી રીતના 5 રવિવાર ભર્યા પછી આવતા જતા હું રહેતી હતી જ અહીંયા, હર રવિવારે હું આવતી હતી. તો સપનામાં મને એવું કીધું હતું કે તમારો જોર જોરથી હસવાનો અવાજ આવતો હતો સપનામાં, જેવા તમે અત્યારે પ્રવચનમાં હસો છો ને એવો જ અવાજ આવ્યો હતો. ને પછી કીધું હતું કે તું ચિંતા ના કરીશ, તારા છોકરાને તો કંઈ જ નહીં થાય કે. મને સપનામાં તમે આવું કીધું તું તમારા જ અવાજમાં. પછી બીજી વાર બી આ રિપોર્ટ આવવાનો હતો છેલ્લો એના 2-3 દિવસ પહેલા મને તમારા દીકરાના સપનામાં મને આવ્યા હતા કે સપનામાં તમારા દીકરા જોડે બેઠક થઈ અને કીધું કે તમે ખાલી એના રિપોર્ટ લઈને આવજો કે મારી પાસે. તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા. મારા છોકરાને બસ તમારા આશીર્વાદ રિપોર્ટ તો જોઈ લેવા દો. નવું જીવન મળ્યું માં. આ રિપોર્ટમાં શું લખ્યું એ તો ખબર નહીં, પણ આ રિપોર્ટ ફેરવાઈ ગયો છે. આ તો અનુભવ. હા, આ શું ખોટું? સાચું માં, સાચું. કેટલી ગાંઠો કીધી હતી ડોક્ટરે? ઘણી બધી ગાંઠો હતી ડોક્ટર, ચોથા સ્ટેજનું એટલે ઘણી બધી ગાંઠો હતી. બસ ચોથા સ્ટેજનું કેન્સર એટલે છેલ્લી અવસ્થા, કે એનો ઈલાજ અસંભવ લાગે, રિસ્ક ઉપર, જોખમ ઉપર. તમે આવી શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે મારા ધામ પ્રત્યે રાખો છો અને ખૂબ હરખ રાખ્યો. એ હરખનું પ્રમાણ મળ્યું. પણ એવા આશીર્વાદ આલું છું કે હવે તમારા દીકરાને ક્યારેય કોઈ તકલીફ ના થાય. બસ તમારા એ જ આશીર્વાદ જોઈએ છે.